નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, હમણાં થોડા સમયથી પશુઓની અંદર એક બીમારી આવી છે, તેનાથી દરેક પશુપાલક આમ તો વાકેફ જ છે કે જે બીમારીનું નામ છે ખરવા। ખરવા બીમારી એટલે એક પિકોના વાયરસથી થતો એક રોગ છે, જે વાયરસ છે જે હવા, પાણી, ખોરાક વડે એકથી બીજામાં ફેલાય છે અને ટ્રાવેલિંગ વડે પણ ઘણી વખત એકથી બીજામાં આ રોગ થતો હોય છે, જેને આપણે FMD તરીકે ઓળખીએ છીએ, ફૂડ માઉથ એન્ડ ડિસીઝ। આ એક પ્રકારનો રોગ છે। હવે ઘણી વખત આ રોગ આમ જોઈએ તો આપણી જ બેદરકારીના કારણે સ્પ્રેડ થતો હોય છે। આમાં કોઈ ગવર્મેન્ટ કે કોઈ ડૉક્ટરનો એટલો બધો રોલ નથી હોઈ શકતો। હા, ડૉક્ટર ઘણી વખત આપણને કહેતા હોય છે કે ભાઈ રસી મુકાવો, FMDની વેક્સિનેશન એક બેસતા શિયાળે અને ઉતરતા શિયાળે વેક્સિનેશન એનો 2 વાર થતો હોય છે, પણ આપણે ક્યાંક આપણી ભૂલભરી એક અણસમજણના કારણે આપણે વેક્સિનેશન નથી કરાવી શકતા। એટલા માટે આ ખરવા ઘણી વખત આપણા ઘર સુધીને આપણા પશુઓ સુધી પહોંચી શકતો હોય છે અને આપણે અમૂલ્ય પશુ ગુમાવવાનો વારો આવતો હોય છે। તો મિત્રો, મારો વિડીયો આપ ખરેખર ધ્યાનથી સાંભળજો કે વેક્સિનેશન આપણે નથી કરાવતા। કેમ નથી કરાવતા? આપણે હમણાં જે કોરોના 2-3 વર્ષ અગાઉ ગયો, આપણે દરેકે વેક્સિનેશન લીધું, એનાથી કેટલી ઇમ્યુનિટી વધે છે। તો પશુઓની અંદર પણ વેક્સિનેશન કરાવવું જોઈએ। બધી વાત સાચી છે, આપણે ધર્મમાં માનતા હોઈએ છીએ, ભગવાન માતાજી આપણા અહીંયા 100% એમની કૃપાથી જ આપણા પશુપાલન આગળ આવતું હોય છે, પરંતુ થોડું ઘણું આપણે સાયન્સ મતલબ જે કહેતા હોય, આપણે થોડી ઘણી રસી છે એની અંદર પણ થોડોક આપણે વિશ્વાસ કરીને એક વખત આપણે રસી મુકાવવી જરૂરી છે। ઘણી વખત ભેંસોની અંદર એટલી ઇફેક્ટ નથી કરતો, પણ જે શંકર ગાયો છે એની અંદર એકદમ તરત થઈ જાય છે। ભેંસોની અંદર પણ થાય છે ઘણી જગ્યાએ। આ વખતે FMD વિથ HS બંને વાયરસ જોડે હતા અને ઘણી વખત ભેંસો એક પશુ માલિકને અહીંયા 4-4, 5-5 પશુ મરી ગયા છે। ઘણી જગ્યાએ તો આખા ખોટા ખાલી થઈ ગયા છે, એવા આપણે દાખલા સાંભળ્યા છે કે પશુ મરી ગયા છે। તો આપણે કેમ રસી ન મુકાવી શકીએ? સરકાર તંત્ર દ્વારા આટલી બધી આપણને જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ રસી મુકાવો। તમે જોઈ શકો છો કે પહેલાં અગાઉ આપણે એન્થ્રેક્સ જે છે કે પશુઓની અંદર ઘણી બધી જે બીમારીઓ હતી એ રસી વડે જ એમને અત્યારે અહીંથી એકદમ નિષેધ કરી દેવામાં આવી છે કે અત્યારે ક્યાં તમને જોવા મળતો નથી। જેમ કે પોલિયો કહી શકાય, શીતળા કહી શકાય, આવી ઘણી બધી માણસોની અંદર પણ જે બીમારી હતી જેને આપણે રસી વડે જ દૂર કરી છે, રસીથી જ એને ભગાડી છે। અને એક જોઈએ તો હમણાં તાજેતરની અંદર કોરોનાની એ પણ એમની રસી શોધાણી, રસીથી જ એ વધારે પડતો એ ઓછો થયો છે। અત્યારે ક્યાંય ઓછા કેસ જોવા મળે છે, નહીંતર કોરોના પણ કંઈ એટલો બધો કંઈ દૂર જાય એવો સહેલો નહોતો। તો ખરવાની અંદર પણ વચ્ચે જ્યાં જે સમયગાળાની અંદર ખરવા જ્યાં થયો તે આના કારણે વેક્સિનેશન ન થયું એના કારણે વધુ સ્પ્રેડ થયો, નહીંતર વચ્ચેના સમયની અંદર ખરવા આપણા અંદર જોવા મળતો ન હતો। પરંતુ આપણે બધાએ આપણા ગામની અંદર 25 જણા રસી મુકાવશે ને 50 નહીં મુકાવે તો એનો મતલબ શું છે? 25 જણા નહીં થાય, બાકી ગામમાં તો આવવાનું જ છે। પરંતુ આપણે સમજીએ કે એક સાથે બધા જ મળીને આપણું આખું ગામ, આપણું ઘરથી શરૂઆત કરીએ, ઘરેથી રસી મુકાઈએ, ગામથી શરૂઆત કરીએ, તાલુકાથી, જિલ્લાથી આપણે બધા પશુપાલકો મળી એક જવાબદારી લઈ કે ના, હું જવાબદાર બનીશ ને મારા પશુનો હું જવાબદાર થઈશ અને હું મારા ગામની અંદર જે રસી મૂકવા માટે એ કર્મચારી આવે છે કે જે ફરજ પરના તંત્રમાંથી જે પણ કોઈ આવે છે એમને પાસે રહી અને હું મારા પશુને રસી મૂકવડાવીશ, એ આપણી જવાબદારી બને છે। એટલા માટે પહેલાં તો આપણે રસી મુકાવી દેવી જરૂરી છે। બીજું, ઘણી વખત ખરવા થયા પછી શું નુકસાન આવે છે એ આપણને ખબર નથી। હું તમને સમજાવું। ખરવા થયા પછી દૂધનું આપણું એનું જે લેક્ટેશન છે એ તો ઓછું થઈ જ જાય, પરંતુ બીજી વખત ગાભણ થવું એ ઘણી વખત એને ગાભણ કરવાની અંદર એટલી બધી મુશ્કેલો આવતી હોય છે કે ગાભણ પણ થઈ શકતું નથી। એટલે પશુ માલિકને પશુ એક વખત જીવાડી તો રાખે છે, પરંતુ એના પછી એને ઘણા વખત એ પશુની એના ઉપર એક બોજ સમાન બની જાય છે। બીજું કે ખરવાની અંદર એવા લક્ષણો જોવા મળતા હોય છે કે 106 તાવ આવે છે પશુને, ઘણી વખત મોઢાની અંદર ચાલા પડે કે જે પશુ પછી ખાઈ શકતું નથી,
મોઢામાંથી લાળો પડે, મોઢામાં બચકા ભરે, આમ ધીમે ધીમે બચકા ભરવા મળે, પછી પગની અંદર ખરીમાં જીવાત પડે, ફૂલ્લા થાય, ત્યાં આખો દિવસ ચાટ્યા કરે, પાણી થોડું થોડું પીધો રાખે, બળતરા થાય એટલે થોડું થોડું પીવે, ચાર ખાવાનું બંધ કરી દે અને પશુ બહુરી પાય છે અને પશુ જીવી જાય. પછી એ પશુ એટલો બધો એ પશુ માલિકને કંઈ એટલો લાભ આપી શકતો નથી. એટલે આવા ઘણા બધા નુકસાન કરતા છે જે ખરવાની અંદર. તો આપણે આ બધું થાય પછી દવા કરાવવાની, દવાખાનામાં પૈસા ભરવાના, હેરાન થવાનું બીજા પશુ. તો આના કરતાં ફક્ત એક વખત આપણા ગામમાંથી જાણ થાય જ્યારે પશુ વેક્સિનેશન આવે ત્યારે એક વાર વેક્સિનેશન કરાવી દઈએ, આ બધું જ આપણે બચાવી શકીએ છીએ. તો અમારી તમને એક એટલી સલાહ છે કે દરેક રોગ આવે એની પહેલાં પાળ બાંધવા માટેની આવતી હોય છે. તો આ એક પાળ છે, રસીકરણ અવશ્ય કરાવવું જોઈએ. નહીંતર હું તો એમ જ કહીશ કે જે પશુ માલિકને ઘરે ખરવા આવે છે એ ખુદ પશુ માલિક ખરવાને બોલાવે છે, આવતો નથી. એ ખુદ પશુ માલિક ખરવાને જઈને બોલાવે છે કે ભાઈ અમારા ઘરે આવું. બાકી વેક્સિનેશન કરે તો કોઈ આવવાનો કોઈ સવાલ જ નથી થતો. એટલા માટે હું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમે એક વખત આપણા ઘરે દિવાળી પછી કે જ્યારે બેસતા શિયાળે જ્યારે વેક્સિનેશન શરૂઆત થાય ખરવાની, તો ફટ દિન દરેક પશુને, હું તો કહું છું 6, 7, 8 મહિનાનું ગાભણ હોય તો પણ આપી દેવું જોઈએ. આપણે એવું માનીએ છીએ કે પશુને વેક્સિનેશનથી, રસીકરણથી બચ્ચું કાઢી નાખે છે. એ વસ્તુ ખોટી છે. બચ્ચું કાઢવું, તમે એક બાજુ 100 પશુને રસી મુકાવો અને એક બાજુ 100 ન મુકાવો રસી, એવા ગાભણ પશુ લઈ લો, તો જે રસી મુકાવો છે એમાંથી પણ 2-5 બચ્ચું કાઢવાના છે, અને નથી મુકાવો એમાંથી પણ 2-5 કાઢવાના છે. પણ આપણા મનની અંદર એવી ગ્રંથિ ભરાઈ ગઈ છે કે હા રસી મુકાઈને આવું થયું, એનાથી થતું નથી. પ્રોપર રસી મુકાવવી જોઈએ. એટલા માટે હું કહું છું કે ખરવા સામે લડવા માટે આપણે પશુ માલિકને એક કહેવાનો મતલબ કે એની સામે લડવા માટે આપણે આપણી જાતને પ્રેરિત કરવી પડે, રસીકરણ કરાવવા માટે, અને આપણે સમજદાર બનવું પડશે. તો મિત્રો, આ મારો ખાલી વિડીયો આ કહેવાનો મતલબ એ જ હતો કે રસીકરણ થકી જ આપણે ખરવાને રહી શકીશું, બાકી એને કોઈ દવા નથી કે કોઈ નથી. તો મિત્રો, આવા જ અવનવી માહિતી માટે અમારી ચેનલને જોતા રહો, અને જો સારું લાગે તો અમે આનાથી પણ સારી માહિતી તમને આપતા રહીશું. તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ધન્યવાદ.